રાજકોટના વોર્ડ નંબર 3 માં વસવાટ કરતા લોકો માટે અંડરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી હાથ ધરાયો હતો। જો કે આ બ્રિજનું અગાઉ કોંગ્રેસના સાંસદ કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ ફરી હાલમાં જ કેન્દ્રીય મંત્રી બનેલા મોહન કુંડારિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાતા લોકો પણ અચંબામાં પડી ગયા હતા। રેલનગર અંડરબ્રિજનું અગાઉ કોંગ્રેસ પક્ષના સાંસદ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કામ જોરશોરથી શરૂ થયું હતું અને લગભગ 60% જેટલું કામ પૂર્ણ થઈ ગયું હતું। બાકીનું 40% કામ ટલ્લે ચડી ગયું હતું। આ પ્રારંભિક કામની કોસ્ટ 6.5 કરોડ રાખવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા થયેલ ખાતમુહૂર્તને લીધે ભાજપના પેટમાં તેલ રેડાયું હતું અને કામ બંધ કરી દેવામાં આવ્યું હતું। આ રેલનગર અંડરબ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું હતું અને પ્રજાના પૈસે હર હંમેશા તાગડધીના કરવાની ટેવ ધરાવતા રાજકોટ મનપાના શાસન પક્ષના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનર સહિતનાઓએ હવે માર્ગે દિલ્હી પહોંચ્યા હતા અને રેલ મંત્રી સાથે મંત્રણા કરીને 48 કલાકમાં કામ શરૂ થશે તેવી ખાતરી લઈ આવ્યા હતા। એ ખાતરી પણ પોકળ સાબિત થઈ હતી અને 48 કલાકને બદલે 4 મહિના વીતી ગયા પછી પણ આજે બ્રિજનું ફરી એક વખત રાજકીય વાહ મેળવવા માટે ફરીથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 14 મહિનાની અંદર આ કામ પૂર્ણ થઈ જશે અને બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તેવું શાસક પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું। મિત્રો, આની સમય મર્યાદા 14 મહિનાની છે, પણ અધિકારીઓ સાથે હમણાં જે મેં વાત કરી એના અંદાજ મુજબ કે ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય એવા અમારા પ્રયત્ન છે અને એના ઉપર મને વિશ્વાસ છે કે ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય। ખાસ કરીને મિત્રો, આ ઘણા વર્ષોથી આ કામ અટવાયેલું હતું, પણ જ્યારે નરેન્દ્રભાઈની દેશની અંદર સરકાર બની અને વડાપ્રધાન બન્યા ત્યારે આવા નાના નાના ઘણા એવા પ્રાથમિક પ્રશ્નો ગુજરાત કે અન્ય રાજ્યના હતા, એને ફટાફટ મંજૂરી મળવા માંડી। એક દાખલો મિત્રો, જે તે વખતે કોંગ્રેસની સરકાર હતી, કોર્પોરેશન વાળાને આ કામ પૂર્ણ કરવું હતું એટલા માટે 1997માં 6 કરોડ 90 લાખ રૂપિયા જમા કરાવ્યા, પણ આ કેન્દ્રમાં મંજૂરી ન આપવાના કારણે આ કામ અટવાનું હતું અને આજે કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે। હું અહીંયા બેઠો છું, રાજકોટનો પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે, એના માટે મને પોતાને લગની હોય કે આ પ્રશ્ન જલ્દી પૂર્ણ થાય। શરૂ થયેલ આ બ્રિજનું કામ 2 વર્ષ બંધ રહ્યું હતું અને અંતે રાજકીય જસ ખાટવા માટે શાસક પક્ષ દ્વારા નવા નિમાયેલા કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં નક્કી કરીને આજે વધુ એક વખત ખાસ મુહૂર્ત કર્યું હતું। ત્યારે જે તે સમયે રેલવેની હદમાં ડેવલપ થતો કોઈ પણ પ્રોજેક્ટ હોય તેમાં લેન્ડમાં પૈસા ભરવા પડે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે કેન્દ્રમાં યુપીએ સરકારની કોઈ રાજકોટ મનપા તંત્ર કે જે તે વખતે પૈસા ભરવામાં આનાકાની કરી હતી અને 6 કરોડ 90 લાખ રૂપિયા ભર્યા ન હતા, જેને લીધે 2 વર્ષ કામ બંધ કરતા આ કોસ્ટ વધીને 17 કરોડ 50 લાખ સુધી પહોંચી ગઈ હતી અને અંતે કેન્દ્રમાં ભાજપની સત્તા આવતા જે લેન્ડની રકમ ભરવાનું ભાન આવતા આ પૈસા ભર્યા હતા અને કામ શરૂ કરવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે ના જોઈન્ટ આ પ્રોજેક્ટ છે। આ જગ્યાની અંદર આ પ્રોજેક્ટમાં એવું છે કે રેલવેની વધુમાં વધુ લેન્ડ એટલે કે એની જમીન છે એમાંથી આ પ્રોજેક્ટને અસર કરે છે। ત્યારે રેલવેનો જે લીવ એન્ડ ચાર્જ હોય છે, જે સમગ્ર ભારતની અંદર રેલવે બોર્ડે નક્કી કરેલો ચાર્જ હોય છે એ વસૂલવાનો હોય છે। એ ચાર્જ ભરવો ન ભરવા માટેનું એક કોકડું ગૂંચવાણું હતું। છેલ્લા 10 વર્ષથી આ પ્રોજેક્ટ માટેના પ્રયાસો થયા હતા અને 7.5 કરોડનો પ્રોજેક્ટ આજે 17 કરોડે પહોંચ્યો છે। તો એની પાછળ ભૂલ આ ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકોની છે, એટલા માટે કે એમને જો પ્રથમ દ્રષ્ટિએ 7.5 કરોડ રૂપિયા ભરી દીધા હોત, આજે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે 17.5 કરોડે ન પહોંચી હોત। એટલે માત્ર બાળ હઠના કારણે, રાજ હઠના કારણે, એમનું ક્યાંક સોમાન ગવાનું એના કારણે આજે ફરી વખત પુનઃ આ ઉદ્ઘાટન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રેલનગર બ્રિજ પાસે સ્થાનિક લોકોમાં પણ અનેક ગણી આતુરતા જોવા મળી રહી છે, કારણ કે પહેલા કોંગ્રેસ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કામ બંધ થઈ ગયું હતું અને પછી 48 કલાકમાં કામ શરૂ થશે તેવી ખોટી ખાતરી આપવામાં આવી હતી અને બીજી વખત ખાતમુહૂર્ત કરવામાં આવતા મુહૂર્તમાં આવેલા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને શાસન પક્ષના આગેવાનોએ હવે ખાતમુહૂર્ત બંધ કરીને કામ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।